વાગરા પોલીસ સ્ટાફ દ્વારા મુલેર ચોકડી ઉપર વાહન ચેકિંગમાં હાજર હતા તે વખતે દહેજ તરફથી મુલેર ચોકડી ઉપર એક ટ્રેલર જેનો રજિસ્ટર નંબર GJ12BT 9009માં શંકાસ્પદ લોખંડના સળિયા ભરી આવતા તેને ઊભું રખાવી તેમાંથી 8 mmની એક લોખંડની બારીનું વજન આશરે 70 કિલોગ્રામ હોવાનું જાણવા મળેલ હતું। 8 mm 30 બારી લોખંડ વજન આશરે 21 કિલોગ્રામ જાણવા મળેલ, જે 1 કિલોગ્રામની કિંમત ₹40 લેખે 84,000 ગણી તેમજ મુદ્દામાલ ભરેલ ટ્રેલર જેનો આશરે કિંમત ₹11,000 ગણી કુલ મુદ્દામાલ કિંમત ₹11,84,000 ગણી તથા બીજા મુદ્દામાલ બાબતે પૂછપરછ કરતા અન્ય 16 mmની 16 બારી લોખંડનું વજન આશરે 1200 કિલોગ્રામ તથા 10 mmની 5 બારી જે લોખંડનું વજન આશરે 350 કિલો છે, જેથી ત્રણેય બારીઓનું કુલ વજન આશરે 3,650 કિલો છે, જે લોખંડના સળિયાની 1 કિલોગ્રામની કિંમત ₹40 લેખે કિંમત ₹1,46,000 ગણી તેમજ મુદ્દામાલ ટ્રેલર જેનો રજિસ્ટર નંબર GJ03BV 8828 જેની આશરે કિંમત ₹11 લાખ ગણી કુલ મુદ્દામાલ કિંમત ₹12,46,000 મળી આવેલ તથા 2 ટાટા ટ્રેલર મળી કુલ કિલોગ્રામની કિંમત ₹24,30,000 મુદ્દામાલ સાથે 3 ઇસમોને CRPC 4141/1D મુજબ પકડી આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવેલ છે। રિપોર્ટ